આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. ગળું બેસી ગયો, કચરો આવી જાય ને પીન ઉપર. આજે સૌથી પહેલો પ્રશ્ન અમારો તમને એ હશે કે શું હશે? અરે તમારો મને કયો પ્રશ્ન હશે સૌથી પહેલો એમ? શું હશે? મોદી સાહેબ સાથે તમે શું વાત કરી? આખી રાત વિચાર આવ્યા, કેટલાકને રાત્રે ઊંઘ નહોતી આવી કે છે શું હશે શું હશે શું હશે. શું કરી હશે એ તમે સમજી તો ક્યાં જશો? બીજી હોય શું આપણી પાસે વાત એટલી જ કરી કે દાદા ભગવાન હંમેશા કહેતા કે હિન્દુસ્તાન આખા દુનિયાનું કેન્દ્ર થવાનું છે. ચોખ્ખા નેતાઓ ગાદી પર આવશે, વિષયમાં ચોખ્ખા બ્રહ્મચર્યવાળા, લક્ષ્મીમાં ચોખ્ખા, લાંચ નહીં, લાલચ નહીં, નમ્રતાથી આખું સંભાળે બધું, અને આખો દિવસ પ્રજાના હિતને માટે જ વિચારતા હોય. એનું ક્યાં જોખમ છે, કેવી રીતે અનિષ્ટ દૂર થાય, કેમ કરીને હિત થાય વિચારતા એવા કોઈ હોય તે કુદરત એને નિમિત્ત બનાવવાની છે. ને તમારા ભાગે આવ્યું છે. તમારી એ જ ભાવના છે કે હિન્દુસ્તાન આખા વર્લ્ડમાં ઊંચામાં ઊંચું સ્થાન પામે. એટલે અમારે તો દિલથી દાદા ખૂબ જ ઈચ્છા છે કે તમે આ જગ્યા એવી શોભાવો કે વર્ષો સુધી હિન્દુસ્તાન જ્યાં સુધી આખા વર્લ્ડનું કેન્દ્ર પૂરેપૂરું ના બને ત્યાં સુધી તમે સંભાળજો. અમારા દાદા ભગવાનને નિરૂમાને ખૂબ જ પ્રાર્થના છે. એમનો આજે બર્થડે છે, એટલે કે આવતીકાલે જન્મદિવસ છે. એ નિમિત્તે દાદા ભગવાનને નિરૂમાને ખૂબ જ પ્રાર્થના છે તમને ખૂબ ખૂબ દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય, અખંડ તંદુરસ્તી પ્રાપ્ત થાય, અને આ હિન્દુસ્તાનને આગળ વધવામાં કોઈ વિઘ્ન ના આવે, કોઈ અંતરાય ના આવે. અને કહ્યું સેન્ચુરી પૂરી કરવાની છે, 100 પૂરા કરવાના તો જ કામ થાય લોકોનું. 2-4 વર્ષ આવીને જતા તો શું કામ થાય? એક ધારું વર્ષો સુધી લોકોને સેવા મળે. અમારી પ્રાર્થના છે, દિલની ભાવના છે. આજે લાખો હિન્દુસ્તાનીઓની આશા છે કે કંઈક એવા ચોખ્ખા પુરુષો આવે અને હિન્દુસ્તાનનું સંભાળે, અને હિન્દુસ્તાન આવો પવિત્ર દેશ, ઋષિમુનિઓનો દેશ, એને ઉપર લઈ આવે. અને 2500 વર્ષથી આ બધું બગડ્યું હતું, હવે સારો કાળ આવ્યો છે, અને હવે સારો કાળ વધવાનો છે. ત્યાં ચોખ્ખા માણસો નિમિત્ત બને, અને દાદાના ભાવના છે કે એને કોઈ વિઘ્ન નહીં આવે, કોઈ અંતરાય નહીં આવે. દેવદેવીઓ પણ એને સહાય કરશે, કુદરત પણ એને ઠેઠ સુધી સહાય કરશે. આ રીતે વાત કરી હતી. પછી બહુ ટાઈમ હતો નહીં ને કહેવાય ને. એ તો કે ને કે ગાંધીજી જેવા મહાન મહાત્મા ગાંધી તે કૃપાળુદેવને મળ્યા હતા, એમના આશીર્વાદ પામ્યા હતા. ઇન્દિરા ગાંધી, પછી મોરારજીભાઈ દેસાઈ, અને છેવટે વાજપેયીજી, એ દાદા ભગવાનના આશીર્વાદ પામ્યા હતા. અને આપને નિરૂમાને ખૂબ આશીર્વાદ મળ્યા છે. અને આપણું હિન્દુસ્તાન કહેવાય તો ઋષિમુનિઓનો દેશ. અહીંના બધા રાજાઓ પણ કેવા તો કે રાજગોર રાખ્યો હોય, અથવા તો એવા ધર્મના આગેવાનોના આશીર્વાદથી જ પોતે ચલાવતા હોય.
અને એવું જ આ બન્યું છે. અમને પણ દિલથી તો ધર્મની ભાવના જ, એટલે એમને નિરૂમાના ખૂબ આશીર્વાદ મળ્યા છે. એટલે આ બધા પવિત્ર લાગણી, પવિત્ર ભાવનાવાળા બધા સરસ હિન્દુસ્તાનમાં આવ્યા છે. તે વધારે કામ થશે લોકોનું. આમ તો 125 વર્ષથી જ આ બધે જે ખાડો પડ્યો હતો હવે પુરાવા માંડ્યો છે. કૃપાળુ દેવે આખું મંથન કર્યું, દાદાએ આગળ વધાર્યો, નિરૂમાએ ખૂબ આગળ વધાર્યો, હજુ આગળ વધી જ રહ્યું છે. અને આ દેશમાં એ પાછું કહે ને કે એક આધ્યાત્મિક ક્રાંતિ થઈ રહી છે એક બાજુ, ત્યારે ભૌતિકમાં સુંદર બધા દાદા કહેતા કે પ્યોર નેતાઓ આવશે, લાંચ બાંચ ને એ વિષય નહીં, પછી બહુ કલ્યાણનું કામ થશે, હિન્દુસ્તાનને ખૂબ આગળ લઈ જશે. ત્યાં બધું નિમિત્તો ટાઈમ પાક્યો છે ને હવે કુદરતના નિમિત્તો બધા ઊભા થઈ રહ્યા છે. એટલે આ બધું સરસ થવાનું છે હિન્દુસ્તાનમાં. આપણી ભાવના છે દુનિયાનું કલ્યાણ થાય, એમાં હિન્દુસ્તાન તો આવી જાય. અને કે સતયુગ કરતાં સારો કાળ આવવાનો છે. સતયુગમાં 80% ચોખ્ખું હોય ને 20% ભ્રષ્ટાચાર હોય. અત્યારે તો 2-5% ભ્રષ્ટાચાર રહેશે ને હિંસા અને અસત્ય અને અપ્રમાણિકતા ને જૂઠ ને બધું છેતરપિંડી ને આ બધું અત્યાચાર, દુરાચાર, ભ્રષ્ટાચાર ઘણું બધું ખલાસ થઈ જશે. એટલે આવવાનો છે કાળ સારો. 500-1000 વર્ષ રહેશે પાછો કહે છે કાળ. હિન્દુસ્તાનમાં ઘણો કાળ રહેશે અને હિન્દુસ્તાન જબરજસ્ત સુખો ભોગવશે. બહુ દુઃખો ભોગવ્યા. 2,500 વર્ષ કુદરતી હતું, એમાંય કોઈનો દોષ નથી. બધા નેતાઓ તો ઊંચું લાવી જ રહ્યા છે, પણ ખાધ મોટી ને તે ચડતા ટાઈમ આવી જાય. હવે ટાઈમ પાક્યો છે વધવાનું. સરસ. કાલ તો બહુ માણસ આવ્યું હતું, આનંદ થઈ જાય મહાત્માને. આપણા દાદા ભગવાન, આપણી ભાવના કે આવી પવિત્ર જગ્યાએ આવું થાય છે. એમની જે બધી સ્વાગત હતું ને એમની ભાવના હતી, તે આ ભગવાનના સિમંદર સ્વામી ભગવાન હાજર, દાદા ભગવાન હાજર, નિરૂમા હાજર, બધા એમના આશીર્વાદ ઉતરે, એમ નિર્વિઘ્ને હિન્દુસ્તાન આખાને ઊંચું લઈ આવવામાં ખૂબ નિમિત્ત બને.